વિશ્રામપુરા ગામે ડીજે સંચાલકોની કોમ્પિટિશનનો વિડીયો વાયરલ થતાં આખરે વિઘ્નહર્તા ડીજે સંચાલકે સોશિયલ મીડિયામાં માફી માગી। ડીજે વગાડતી વખતે જાણે કાયદો અને નિયમો કોઈ કામના નથી એવી રીતે બેફામ બોલતા અને વર્તતા સંચાલકોનો વિડીયો વાયરલ થતાં આખરે શાન ઠેકાને આવી ગઈ। મહત્વનું છે કે વારંવાર કેટલાક ડીજે સંચાલકો કાયદાને દોડીને પી જાય તેમ કાનના પડદા ફાટી જાય તેવા મોટા અવાજે ડીજે વગાડે છે। સામે બીજો ડીજે આવી જાય એટલે પોતાનો અવાજ વધુ બતાવવા કોમ્પિટિશન શરૂ થઈ જાય છે, જ્યારે સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ઉઠે છે। વૃદ્ધો, નાના બાળકો અને દર્દીઓ પર આવા ધ્વનિ પ્રદૂષણની ગંભીર અસર પડે છે, છતાં વિડીયો વાયરલ થાય, પોલીસ કાર્યવાહીનો ડર લાગે પછી માત્ર માફી માગવામાં આવે છે અને થોડા સમય બાદ ફરી એ જ પ્રક્રિયા શરૂ થઈ જાય છે। સવાલ એ છે કે ગુનો કર્યા પછી માત્ર માફી માગવી કેટલી યોગ્ય છે? શું કાયદાનો ડર માત્ર વિડીયો વાયરલ થયા પછી જ યાદ આવે છે? વિઘ્નહર્તા સાઉન્ડનો ઓનર સોલંકી બળવંતસિંહ નટવરસિંહ કાલે રાતે પાદરા તાલુકાના વિશ્રામપુરા ગામમાં રાતે વરઘોડામાં મારાથી 302 કલમ વિશે અશબ્દ બોલાઈ ગયા છે। એ બહુ મોટી મારી ભૂલ છે, એ હું ભૂલ સ્વીકારું છું અને હું માફી માગું છું સર્વજનને, ગામવાળાને બધાને।